આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 57. ઊંટોને તંગ વ્યવસ્થિત કરીને કાઠડા બાંધવાનું કામ નોબતને ભાળવીને હું આશકા પાસે પહોંચ્યો. આશકા, મેં ધીરેથી કહ્યું. પોતાના એકના એક પુત્રને ગુમાવી બેઠેલી માની જેમ તેના ચહેરા પર દયાદ્ર નિસહાયતા હતી. આશકા, તેણે પોતાનો ગમગીન ચહેરો મારી તરફ ફેરવ્યો. રેગિસ્તાનની સોનાગેરુ જેવી ક્ષિતિજ પર રેલાતા લાલ કિરણોનું તરતું અજવાળું તેની કીકીઓ પર પડતું. હું નજીક આવ્યો અને મારા પડછાયાથી એની કીકીઓનો ચમકારો ચાલ્યો ગયો. ચંબલને કિનારે જોયેલી મસ્તીખોર, માદક, ચસચસતી નવયૌવનાને જોઈને જે ઉન્માદ મારા રોમરોમમાં જાગ્યો હતો એ જ ઉન્માદ મને અત્યારે પણ હતો જ. મારે મન આશકા સર્વસ્વ હતી. મારે ખજાનો નહોતો જોઈતો સિગાવલ, મારે ખજાનો નહોતો જોઈતો. તેણે ધીરેથી માથું ધુણાવ્યું. તેની આંખો રેતીના કણોની ઝાપટો ખાઈ ખાઈને લાલ થઈ ગઈ હતી. તે રડતી ન હતી, છતાં તેની આંખોમાં રુદન હતું. અવાજમાં ઘોર નિરાશા હતી. તે ખજાના માટે આવી ન હતી તે વાત મને સમજાઈ નહીં એટલો હું વિવેકીન ન હતો. ખજાનો તેને માટે કોઈ નિમિત્તરૂપ હતો. તે એટલે ગમગીન હતી કે મને તેનું દિલ દુભાવવા બદલ મારી જાત પર ગુસ્સો આવ્યો. મને ખબર છે આશકા, મને ખબર છે. મેં તેના ખભા પર હાથ મૂક્યો. તાપથી તપીને અને ઉડતી ગીરજને કારણે તેના સુવાળા વાળ સૂકા ઘાસ જેવા થઈ ગયા હતા. તેના અનુપમ ચહેરા પર સૂરજના તાપથી એક અસહ્ય બળાત્કાર થયો હતો. છતાં એ આશકા હતી. આશકા માંડલ, શરણ માંડલની બેનમૂન દીકરી, મારી સ્વપ્ન સુંદરી. અમે થોડીવાર સુધી મૂંગા ઊભા રહ્યા. દટાઈ ગયેલા સંઘારી તોડા પર ફરી વળેલી રેતીના ડુંગરને તે એકટીસે જોઈ રહી હતી. મારા બાપુ અહીં આવશે, ત્યારે નહીં સિગાવલ. ઓહ, એમને કેટલો આઘાત લાગશે. અહીં આવવાનો આપણને કોઈને અધિકાર ન હતો. તે બોલી ઉઠી. તેની જમણી આંખમાં ઝાકળ ફેલાયું. સંઘારી તોડા પર પહોંચ્યા પછી ખરેખર બધા જ ભાન ભૂલી ગયા હતા. પીટરનું ધ્યાન રાખવાનું કોઈને સૂઝ્યું ન હતું. એકવાર ખજાનો જોયા પછી બધા જ ભાન ભૂલી ગયા હતા. મનુષ્યના એ સ્વભાવને કારણે જ દુનિયાભરમાં સમસ્યાઓ પેદા થતી હોય છે. કેમ બોલતો નથી સિગાવલ? મારા બાપુને કેવી રીતે સમજાશે? કેવી રીતે એમને ખ્યાલ આવશે કે તેમનો ખજાનો, હિંદના આખાઈ સામ્રાજ્યની અમાનત, અંગ્રેજોને આ ધરતી પરથી હટાવવા એકઠા કરેલા, મહા મહેનતે એકઠા કરેલા હથિયારો એક જ દિવસમાં ક્યાં ગાયબ થઈ ગયા? આશકા બોલી ઉઠી. મારી પાસે તેનો જવાબ ન હતો. આપણે અહીંથી જઈશું, આપણે જઈશું, પછી મારા બાપુ આવશે. શું કહ્યું? શરણસિંહ માંડલ અહીં આવશે? કેવી રીતે? મેં પૂછ્યું. અમે જે મુસીબત વેઠી હતી તેમાં કોઈ પણ માણસ પાગલ થઈ જાય તે સ્વાભાવિક હતું. આશકા મારી સામે તાકીને જોઈ રહી. ગઈકાલે તે આ તોડા પર બળતો દીવો જોયો ન હતો? એ દીવો ક્યાંથી આવ્યો હશે? તોડાના ભોયરામાં લાલટેન ન હતી. અંદર ગયા પછી તને એવું લાગ્યું ન હતું કે એ કમરામાં કોઈ રહેતું હશે? તે હુક્કો ન જોયો? લાલ શરાબની પેટી ન જોઈ? કાગળ ન જોયા? અરે ગઈકાલે. તેને મેં બોલતી અટકાવી. તારી વાત સાચી છે આશકા, પણ એ કેવળ ભ્રમ પણ હોઈ શકે. આપણે બધા થાકેલા હતા. કદાચ આપણે કોઈ તારાને દીવો સમજી બેઠા હોઈએ. મેં બોલવા ખાતર દલીલ કરી. આશકાએ કંઈક હતાશા અને કંઈક તુચકાર સાથે સ્મિત વેર્યું. 1857 પછી ભારતને સ્વતંત્ર કરવાની એક બીજી તક હતી. મારા પિતાએ આખી જિંદગી જેને માટે ઘસી નાખી તે આખી એ મહેનત, એ આખું એ સ્વપ્ન આપણે એક જ દિવસમાં જમીનદોસ્ત કર્યું. સિગાવલ, તને સમજાતું નથી કે હિંદને આઝાદ કરવાની આ છેલ્લી તક હતી? અને એ ખજાનો, એ ખજાનામાંથી જ એક જુવાળ પેદા થઈ શકત. અંગ્રેજોના છક્કા છોડાવે તેવું એક સૈન્ય, એક કમાન્ડો સૈન્ય પેદા થયું હોત. આશકાને જે કહેવું હતું તે હું તો બરાબર સમજતો જ હતો. અલબત્ત શરણસિંહ પાસે કોઈ ખજાનો હોય તેવી વાત હું માનવા તૈયાર ન હતો. એવું જો મેં માન્યું હોત તો કંઈક જુદું જ થઈ શક્યું હોત. ગમે તેમ કરીને, ગમે તે રીતે તેની દશા તો ન જ થઈ હોત. મને મનમાં જ રંજ થતો હતો. શા માટે પીટરનું ધ્યાન રાખવાનો વિચાર કોઈને ન આવ્યો? મને કેમ એ ખ્યાલમાં ન આવ્યું? ચંદર ઝાલોટ બનીને આવેલા મારા પરાક્રમી ભાઈને કેમ ખ્યાલમાં ન આવ્યો? ખંદા કર્નલને પણ કેમ એ વિચાર ન આવ્યો? ઓહ ગોડ! આશકા, તારો રોષ હું સમજું છું. પીટર જો પાગલ ન થયો હોત તો જરૂર હું એ બધું જ સલામત રાખત. ખેર, હું તને વચન આપું છું
કે એકવાર અનુપને સલામત રીતે સારી સારવાર મળી શકે તેમ પહોંચાડી દેવા દે. તારા પિતાનું કામ હું કરીશ. એ ખજાનો ખોદી નંખાવીશું અને એ નહીં થઈ શકે તો હું એવો ખજાનો એકઠો કરીશ. મારે ખજાનો નથી જોઈતો, આશકા ફરી બોલી. આશકાને પણ કદાચ એ જ રંજ થતો હશે. ખજાનાની આભાથી અંજાઈને તેણે ક્ષણવાર પોતાની વિચારશક્તિ ગુમાવી હતી. એ ક્ષણ આજે અત્યારે ભારેખમ લાગતી હતી. તને તારા બાપુ જોઈએ છે ને આશકા? એક રાજપૂત તરીકે હું કહું છું, હિન્દના કે દુનિયાના કોઈ પણ ખૂણે તારા બાપુની હું તપાસ કરીશ. હું તેમને પાતાળમાંથી શોધી લાવીશ. મારા બાપુ કરતાં પણ કંઈક વધુ અગત્યનું છે સિગાવલ. અંગ્રેજોની અકાલપટ્ટી. તને એમ લાગે છે કે હું એ નથી સમજતો? મેં કહ્યું. શરણસિંહ માંડલ પછી લોકો આશકા માંડલને યાદ કરશે, સિગાવલ કેશીને યાદ કરશે, આપણને બંનેને યાદ કરશે. અંગ્રેજો જ્યાં સુધી અહીંથી આ ધરતી પરથી હટે નહીં ત્યાં સુધી હું જંપીશ નહીં. ત્યાં સુધી હું તને... હું આવેશમાં બોલતો હતો. મારું છેલ્લું વાક્ય પૂરું થાય તે પહેલાં આશકા મને વળગી પડી. હું પ્રતિજ્ઞા લેવા જતો હતો પણ તેણે મને અટકાવ્યો. તેના તાપથી તરડાયેલા હોઠ મારા હોઠ સાથે જડી દીધા. મેં તેને જડી લીધી. તેના આલિંગનમાં એ જ સ્પર્શ હતો, એ જ ઉષ્મા હતી. તેના ચહેરા ઉપર, તેના હોઠ પર, તેના ગળા પર, તેના બેનમૂન સ્તનયુગ્મ પર મેં આસક્ત થઈને ચૂર ચૂર થઈને ચુંબનો કર્યા. આશકા માંડલ, એની સુંદરતામાં જેટલી ભવ્યતા હતી તેથી એ વધુ સંવેદન, તેથી એ વધુ સુંદરતા તેના એ નિખાલસ આલિંગનમાં હતી. અમે ક્યાંય સુધી એકમેકના બાહુપાશમાં જકડાઈને ઊભા રહ્યા. સિગાવલ, અનુપ હમણાં અહીંથી નીકળવાની ના કહે છે. હું અને આશકા પાછા વળીને અનુપને સુવાડ્યો હતો ત્યાં પહોંચ્યા ત્યારે શ્રીદેવીએ કહ્યું. શા માટે? મેં પૂછ્યું અને અનુપની નાડી તપાસી. તેનો હાથ ગરમ લાઈ જેવો હતો. તેને અડતા જ મને થડકારો થઈ આવ્યો. એકાએક મનમાં વિચાર આવ્યો કે અનુપ માટે આ ગંભીર પરિસ્થિતિ છે. કદાચ તે... મેં માથું હલાવીને એ વિચારને દફનાવી દીધો. આશકાની માફક. બેહોશ હાલતમાં અનુપ પણ એ જ વિચાર કરતો હતો. ગઈકાલે રાત્રે સંગારી તોડા પર દેખાયેલા દીવાનો વિચાર. તેને ત્યાંથી તાત્કાલિક જવાની ઈચ્છા ન હતી, પણ જેમ બને તેમ જલ્દી અનુપને સારવાર મળી શકે, ઝડપથી અમીરગઢ કે રહીમયાર ખાન અથવા દરાવર ફોર્ટ કે ડેરા સુલતાન ખાં પહોંચાડીને સારવાર મળી શકે તે જરૂરી હતું. કમસે કમ તેને માટે પાણી અને ખોરાકની જરૂર હતી. ભારે વેદના અનુભવીને જોર કરીને તેણે શ્રીદેવીને સમજાવ્યું હતું કે મોડી રાત પહેલાં અહીંથી હટવું નથી. તેને દીવાનું રહસ્ય ઉકેલવું હતું. સૂરજ ડૂબ્યો કે તે સાથે જ જાણે આખા રેગિસ્તાન ઉપર કોઈએ શીતળ ચાદર ઓઢાડી હોય તેમ ઠંડક પથરાઈ. રેગિસ્તાનનો દિવસ જહન્નમની પારાવાર વેદના સમો હોય છે, પણ તેની રાત જન્નતની ઊર જેવી આહલાદક હોય છે. મેં, આશકાએ, નોબતે કે શ્રીદેવીએ એ દિવસે આખો દિવસ પાણી પીધું ન હતું. અમારી પાસે ચશ્મે શાહી અંગૂરમાંથી બનાવેલી શરાબના થોડાક બાટલા હતા, પણ તેમાંથી વધુ પ્રવાહી પીવું અત્યારે યોગ્ય ન હતું. થોડી થોડી વારે ગીરદના સુવાળા ઢેર પર સૂતેલો અનુપ શ્રીદેવીનો હાથ દબાવીને પૂછતો, દીવો દેખાય છે? અને શ્રીદેવી તેનો નકારમાં જવાબ આપતી. દીવો દેખાશે અને કદાચ તે વખતે મારું ધ્યાન નહીં હોય, કદાચ મને ઝોકું આવી જશે એવો વિચાર મને અને આશકાને બંનેને આવ્યો હતો. અને એટલે જ સંગારી તોડાની જગ્યાએ ઉપસેલા રેતીના ડુંગરા તરફ જોતા અમે બંને બેસી રહ્યા હતા. મને તો એ વિચિત્ર લાગતું હતું. સંગારી તોડા પર દીવો કરવા હવે કોણ આવે? આવે તો પણ ક્યાં દીવો કરે? પણ કોઈ જરૂર આવશે એવી આશા, એવો વિશ્વાસ સૌને હતો. સાચું પૂછો તો મને પણ એ દીવાનું રહસ્ય સમજાતું ન હતું, પણ મારે માથે પારાવાર ચિંતાઓ હતી. દીવાનું રહસ્ય શોધવામાં ક્યાંક રણમાં જ તરસે મરવાનું થાય તે પહેલાં વસ્તીમાં પહોંચવું જ રહ્યું. રાત્રે 2 વાગ્યાની આસપાસ અનુપે શ્રીદેવીને કહ્યું કે હવે રોકાવાનો અર્થ નથી. તેણે આશકાને નજીક બોલાવી. ચંદ્રના આછા અજવાળામાં અનુપનો ચહેરો ફિક્કો લાગતો હતો. ચંદર ઝાલોટનો વેશ ભજવવા માટે તેણે લેટેક્સ રબરની પટ્ટીઓ ચહેરા પર લગાડેલી હતી. તેમાંથી થોડી તેણે ઉખાડી નાખેલી, છતાં કેટલીક ઉતરડાઈ ગયેલી ચામડીની માફક તેના ચહેરા પર લબડતી હતી. તેણે આશકાને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેનાથી બોલાતું ન હતું. મને ખ્યાલ આવતો હતો કે તેને પાણીની સખત જરૂર હતી, પણ એ અનુપ હતો. તે કોઈને પોતાની વેદનાનો ખ્યાલ સરખો આવવા દે
તેવો આદમી ન હતો. સોરી, તે ધીરેથી બોલ્યો. આશકાએ તેનો સારો હાથ હાથમાં લીધો અને હસી. કમ ઓન, ડોન્ટ બી ફોર્મલ, તે બોલી અને હસી અને અનુપને ભેટી. આ પણ તો એક રાજપૂતાણી હતી. શરણ માંડલ જેવા નૃપસિંહનું લોહી તેની રગમાં ફરતું હતું. જેટલી હતાશાથી તે પોતાના બાપુની રાહ જોતી હતી, તેટલા જ ઉત્સાહથી તેણે અનુપને પ્રોત્સાહિત કર્યો અને અમારો એ જીવલેણ પ્રવાસ ચાલુ થયો. તે દિવસ આખી રાતનો પ્રવાસ અમારા સૌના માટે જીવનમાં અગ્નિ પરીક્ષા સમૂહ હતો. અત્યાર સુધી સંગ્રહી રાખેલી શક્તિઓએ એકાએક બળવો કર્યો હતો. સૌના ગળા સુકાતા હતા. મારા શરીર પર થયેલા જખમો જાણે ફરી પ્રગટ્યા હોય તેમ મને અસહ્ય વેદના થતી હતી. અમારા ઊંટ પણ ઈજાઓથી બાકાત ન હતા. તેમને તો 3 દિવસથી પાણી કે ખોરાક મળ્યો જ ન હતો. તે પણ લથડ્યા. વારંવાર અડિયલ બનીને ઊભા રહી જતા. અનુપને માટે બનાવેલો ચેસલો વારંવાર ઢીલો થઈ જતો. અંધારામાં તે રગડી ન પડે તે માટે મારે અથવા નોબતે તેની બાજુમાં રહેવું પડતું. અમે મુસાફરી શરૂ કરી, પણ ચેસલો રેતીમાં ઘસાતો હતો. અમારી પાસે તેને મજબૂત બનાવાય તેવા કોઈ જ સાધનો ન હતા. તેના પડખામાં બાંધેલી તંબુના વાંસની લાકડીઓ તીરછી થઈ જતી. પરિણામે વારે ઘડીએ જેસલો સરખો કરવો પડતો. તોડાની જગ્યા વટાવતા અમને લગભગ 1.5 કલાક થયો હશે. એ ભૂમિ ઢુવાઓથી ભરેલી હતી, એટલે એ પણ ધ્યાન રાખવાનું હતું. બીજા 2 જ કલાકમાં શ્રીદેવીને એડકીઓ આવવાની શરૂ થઈ હતી. નોબતે મારું ધ્યાન ચૂકવીને શરાબની અડધી બોટલ પી લીધી હતી ને નશાટ થયો હતો. થાક અને નશાને લીધે તેને ઊંઘ આવતી હતી. પાણી ગમે ત્યાંથી મેળવવું પડશે સિગાવલ, આશકાએ મને કહ્યું. તેની વાત બરાબર હતી, પણ પાણી ક્યાંથી મેળવવું? રાત્રે 3 વાગ્યે કર્નલ હન્ટનું ઊંટ ચક્કર ખાઈને નીચે પડ્યું હતું. અમારે તેને ત્યાં જ શૂટ કરવું પડ્યું હતું. મૂંગા પ્રાણી માટે પારાવાર નિસહાય પીડા કરતાં મોત સારું. મારું હૈયું ભરાઈ આવ્યું. હજુ પણ અમારી સાથે 3 ઊંટ હતા. અનુપનું શરીર ભારે તાવથી ધગધગી રહ્યું હતું. તેણે લવારી કરવા માંડી હતી. શ્રીદેવીની હેડકીઓ અટકાવવા માટે મારે જ તેને શરાબ પાવી પડી. 5 કલાકમાં તે ઢળી પડી. મને હવે થડકાર થતો હતો. કમબખ્ત નોબત નશામાં ચૂર થઈ ગયો હતો. તેને ઊંટ પરથી ઉતારીને અનુપના જેસલા સાથે રાખવાનો કોઈ અર્થ ન હતો. શ્રીદેવીને પણ અમારે ઊંટના કાઠડામાં બાંધી દેવી પડી હતી. દરેક પગલું દોજક સમૂહ લાગતું હતું. અસહ્ય થાકને કારણે આવી જતી તંદ્રાનો અનુભવ જેમણે કર્યો હોય તેમને જ સમજાય તેવી એ પરિસ્થિતિ હતી. શરીરના બધા જ અંગો જાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય તેમ મગજ સામે બળવો પોકારી રહ્યા હતા. વારંવાર એ રાતની ઠંડકમાં ગીરદના સુવાળા ઢગલાઓમાં આરામથી પોઢી જવાની ઈચ્છા થઈ આવતી. મારી જાતને મારે આંખ મીચીને જડબું સખત કરીને ઊંડા શ્વાસ લઈને સાબદી કરવી પડતી. અમારા ઊંટ હવે ચાલવા તૈયાર ન હતા. એ જાનવરોને ચાબુક ફટકારવાનો પણ કોઈ અર્થ ન હતો. સાચું પૂછો તો મારાથી કદી ઊંટને મારી શકાતું નહીં. વારે વારે તે ઊભા રહી જતા. ઈશ્વરની સહાય માગતા હોય તેમ ઝબકીને ડોક તંગ કરીને ઓરાડતા અને પછી આગલા 2 પગ પહોળા કરીને મોં છેક ભોય પર લગાડીને ઊભા રહી જતા. ક્યારેક જેસલો બાંધેલું ઊંટ આગળ ચાલી જતું. મારે અને આશકાએ ઊંટને ઘેરવા પડતા. તેમના બદામી શરીર પર થાબડીને બુચકારીને આગળ દોરવા પડતા. પાણીની અવેજીમાં અમૃત પણ આવી નથી શકતું. એ સમજ રેગિસ્તાનમાં જ આવી શકે. નોબત અને શ્રીદેવીને અમે ચશ્મેશાહીની શરાબ આપી હતી. નોબત તો તદ્દન નશાર્થ બની ગયો હતો અને શ્રીદેવી બધી જ ચિંતા, તણાવ અને થાકને ભૂલીને ઊંઘી ગઈ હતી. એ બંને અને જેસલામાં ધગધગતા તાવથી પીડાતો ઘાયલ અનુપ, એમ 3 જણને સંભાળવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવવો પડતો. આશકાને મેં સૌથી મોખરે ચાલવાનું કામ સોંપ્યું હતું. તેની પાછળ નોબત અને શ્રીદેવીને વેંઢારતો ઊંટ અને તેની પાછળ જેસલો બાંધેલો ઊંટ. જેસલાની પાછળ હું ચાલતો હતો. આશકા તંદ્રામાં જ ચાલતી રહી. ક્યારેક તે પડી જતી અને અમારો એ નાનકડો કાફલો સ્થિર થઈને ઊભો રહી જતો. હું પણ અડધી મિનિટ શૂન્ય મનસ્ક થતો અને પછી આશકા પાસે પહોંચી જતો. તેને બેઠી કરતો. તે મારી સામે જોતી. સહેજ આવી રીતે પડી જવા બદલ તેની આંખમાં દિલગીરી પ્રગટ થતી. ચંદ્ર અને તારલાને અજવાળે હું તેના બંને ગાલ પર મારી ખરબચડી હથેળીઓ મૂકતો અને તેને કંઈક ધીરજ આપવા કોશિશ કરતો. સવાર પહેલાં પાણી તો જોઈશે જ, પાણી તો જોઈશે જ, તે માથું પોતાની છાતી પર ઢાળીને બોલી નાખતી. સવારે ચોક્કસ પાણી શોધી કાઢીશું, હું જવાબ આપતો. જવાબ ખાતરનો જવાબ જ એ હતો. મને ખબર હતી કે રહીમ યાર ખાન વગર ક્યાંય પાણી મળવાનું ન હતું અને ત્યાં પહોંચતા બીજા 24 કલાક થવાના હતા. અમારા ઊંટ પણ જો સાબદા હોત તો ત્યાં પહોંચવામાં કોઈ તકલીફ નડવાની ન હતી.
પણ અમારા કરતાં એ રેગિસ્તાની જીવ વધુ થાકી ગયા હતા. સિગાવલ, ક્યારેક આશકા અટકીને ઊભી રહી જતી. શંકાથી તે અનંતમાં ફેલાયેલા રણ વિસ્તારને નજરમાં આંબી લેવા પ્રયત્ન કરતી. રાતના તદ્દન આછા પ્રકાશમાં રેગિસ્તાનની વીરાની દિવસ જેટલી ભયાનક લાગતી ન હતી. અંતરિક્ષ પાસે જાણે રણનો છેડો હોય તેમ ઘડીભર ઉત્સાહ આવતો અને ઓસરી જતો. સિગાવલ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. હું તેની બાજુમાં જઈને ઊભો રહેતો, તેને ધીરેથી મારી કાખમાં લેતો. તું છે ત્યાં સુધી કશું ઇમ્પોસિબલ નથી આશકા. સિગાવલ, નવલકથામાં આવતા સંવાદો બોલવાથી વાસ્તવ દૂર નથી થતું. હું કહું છું કે આ અશક્ય છે. આ ગાંડપણ છે. આપણે ગુજરી જવાના છીએ, પાણી વગર, થાકથી, આરામ વગર, વેદનાથી. તેનો જવાબ આપવા માટે મારી પાસે કોઈ શબ્દો ન હતા. જવાબનો કોઈ અર્થ પણ ન હતો. તેની વાત ખોટી ન હતી. મને પોતાને પણ એ પ્રયાસ અર્થહીન લાગતો હતો. પણ માનવી ક્યારેય નિસહાય બનીને મોતને સ્વીકારી લેતો નથી. તે નિસહાય બની રહેતો નથી, તેથી જ માનવી છે. અને એટલે જ આ પૃથ્વી પર દેવોને પણ ઈર્ષા થાય તેવા માનવી પ્રગટ્યા છે. નદીના પૂર ખાળી લે, જ્વાળામુખીના મુખ પૂરી દે તેવા શક્તિશાળી લોકો જો નિસહાય થઈને બેઠા હોત તો આજની પ્રગતિ ક્યાંથી થઈ હોત? મારામાં હતી એટલી શક્તિ વાપરીને મેં નાનકડું પ્રવચન આપ્યું. આશકા મને સાંભળતી ગીરદના ઢગલા પર બેસી ગઈ હતી. જ્વાળામુખીના મોં બંધ કરવાનો આ પ્રશ્ન નથી. કદાચ કોઈ કાળા માથાનો માનવી એ કરી શકતો હશે. ખેર, અત્યારે તો રહીમયાર ખાન પહોંચવાનો પ્રશ્ન છે. સિગાવલ, કેટલું અંતર બાકી છે? હું તેને કહેવા જતો હતો કે ત્યાં જતાં કદાચ 24 કલાક લાગે અને કદાચ એથી એ વધુ સમય લાગે, પણ હું અટક્યો. જાણે કે તારાઓ જોઈને અંતર નક્કી કરતો હોઉં, રાતના આછા અજવાળે દેખાતા લેન્ડસ્કેપ પરથી અંદાજ કાઢતો હોઉં તેવો ઢોંગ કરીને મેં કહ્યું, જો આપણે સાચે રસ્તે જઈ રહ્યા હોઈએ તો 8-10 કલાકમાં ત્યાં પહોંચી શકીએ. અલબત્ત આપણે બરાબર ચાલવું જોઈએ. તેણે થોડી પળો મારી સામે જોયું. ઘડીભર તેના ચહેરા પર શંકા આવી અને ચાલી ગઈ. તેના ઓઠ પર ધીમેથી સ્મિત આવ્યું. તેણે મારો હાથમાં લીધો. માથું નમાવીને તેણે મારા હાથ પર ચુંબન કર્યું. તેના ફાટી ગયેલા ઓઠના સ્પર્શમાંથી મારામાં કંઈ ઓર ઉત્સાહ સિંચાયો હતો. આશકા, મેં ધીરેથી તેનો હાથ દબાવ્યો અને ચાલવા માંડ્યું.